ઓ ભાઈ દમું હ ધ્યાન રાખજો બોર્ડ હ ઉઠતા વાર નહીં લાગ અમો બધાય સ્ટ્રગલ કરીને આવ્યા હ સીતારામ. જય લીરબાઈમાં. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે સ્કૂલમાં 1 કલાક માટે પ્રોગ્રામ રાખેલો છે અને બધા છોકરા બહુ જ ઉત્સાહમાં છે. અત્યારે મારા ટેબલ ઉપર પણ અત્યારે ડ્રોઈંગ કરીને રાખી ગયા છે ગુરુ પૂર્ણિમાના હિસાબે. અને ગુરુ પૂર્ણિમાની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. બહુ મસ્ત ડ્રોઈંગ છે, જોઈને એટલું ખુશી થઈ. આવીને તરત જ જોયું મેં, મારા ટેબલ ઉપર હતું. બહુ જ સરસ પ્રેમ મળે છોકરાઓના સ્કૂલ તરફથી. દીઠો જ્ઞાનનો ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર છે. આભારીએ ગુરુના અમે જે અપાર જ્ઞાન આપ્યું અમને. ગુરુ પ્લસ પૂર્ણ પ્લસ માં ગુરુ પૂર્ણિમા. પ્રથમ અને સંપૂર્ણ ગુરુ એક માં જ હોય છે. મારા સૌથી પહેલા મારી માને વંદન તેમજ જગતની તમામ માતાઓને રામ, પિતામહ ભીષ્મ, લક્ષ્મણ, કૃષ્ણ, બલરામ, દુર્યોધન આ બધા સંસ્કૃત ભાષામાં શિક્ષણ મેળવેલું હતું. આવો સંસ્કૃત ભાષામાં શ્લોક લઈને આવે છે વાઘેલા તમામ આવે. गुरु पूर्णिमा गुरु के प्रति श्रद्धा तथा संपर्क का पर्व है। गुरु का हमारे जीवन में बहुत महत्वपूर्ण स्थान होता है। गुरु हमें अज्ञान रूपी अंधकार से ज्ञान रूपी प्रकाश की ओर ले जाते हैं। गुरु हमारे about one of the most important people in our lives, our teachers. A teacher is not just someone who teaches us the subjects like math, science or English. A teacher is someone who shapes our character, guides our thoughts
ખરાબ ન કરો. તન શુદ્ધ, મન શુદ્ધ અને આત્મા શુદ્ધ તે ધર્મ છે. ગુરુજી તમારો પૂજાનો સમય થાય તે પહેલા અમે જંગલમાંથી લાકડા લઈ આવીએ. આ બધા શિષ્યો જાઓ અને જંગલમાંથી લાકડા લઈ આવો. રાજા મહારાજાનો રાજા છું. હું ગુરુને મળવા આવ્યો છું. ગુરુજી તમને આપણા રાજ્યના રાજા બનવા આવ્યા છે. એમને આધારપૂર્વક અંદર લઈ આવો. એ રાજા ગુરુજી તમને બોલાવે છે. પ્રણામ ગુરુજી. કલ્યાણ મસ્ત યશસ્વી ભવ. હું આ રાજ્યનો રાજા છું. હું મારા પુત્રને અહીં શિક્ષણ પ્રાપ્તિ માટે મૂકવા આવ્યો છું. તમે શિક્ષા આપશો એને? આ રાજા ગુરુ માટે પૂછતું નથી. હું તમારા શિષ્યને શિક્ષા આપીશ. તેને થોડા વર્ષો પછી પાછો લઈ જઈશ. પ્રણામ ગુરુજી. હું એક ગરીબ શુદ્ર છું. મારે ગુરુજીને મળવું છે. તમે અહીંયા ઉભો ગુરુજી. ગુરુજી તમને અજાણ્યા કોઈ વ્યક્તિ મળવા આવ્યા છે. એમને અંદર લઈ આવો. એ જે ગુરુજી તમને અંદર બોલાવે છે. પ્રણામ ગુરુજી. કલ્યાણ મસ્ત યશસ્વી ભવ. હું એક ગરીબ શુદ્ર છું. શું તમે મારા પુત્રને શિક્ષા આપશો? આ બેટા ગુરુ માટે કોઈ વિશેષ કોઈ નિયમ નથી. ગુરુજી, આ શું કરે છે? હે ગુરુજી, હું મારા પુત્રને અહીં શિક્ષણ પ્રાપ્તિ માટે મૂકવા આવ્યો તો કંઈ કામ કરાવવા નહીં. ગુરુકુળના નિયમોના આધીન કામ કોઈ રાજા પણ આ નિમ્ન વર્ગનો છે એને કરશે. સાવધાન રાજા. ગુરુ માટે કોઈ ઉચ્ચ નથી, કોઈ નિમ્ન નથી. મારાથી શ્રાપ અપાય તે પહેલા મારી નજરથી દૂર થઈ જાય. ક્ષમા કરો ગુરુજી. આરામથી જ હોય છે, કેમ કે હું ઈ ભૂલવા નથી માંગતી. જે જૂનું આપણું છે બધું ઈ સાથે લઈને જ ચાલવાનું. અત્યારે હમણાં જે બે નાટક હતા એવા એક બહુ પહેલાંનો હતો અને એક અત્યારનો હતો કે અત્યારે લેટેસ્ટ કઈ રીતના ભણાવે પણ આપણે બે જીવવાના છે. એવો એનો મતલબ નથી કે જીવ બહુ પહેલાં હતો તો લાકડા લેવા ને બધું કામ કરવું ને ગુરુ કહે બધું કરવું એવી રીતે હતું. અને અત્યારે પણ ગુરુ કહે ઈ કરવાનું, પણ 4 વાગ્યા સુધી ગુરુ કહે ઈ કરવાનું અને 4 વાગ્યા પછી જે પણ કલાક માટે લેસન આપ્યું હોય ઈ કમ્પ્લીટ કરવાનું. એટલે ઘણું એટલું કેવું કરો ને તો પણ ઘણું છે અત્યારે. આપણને કાંઈ પણ શીખવા મળે એ ગુરુ કહેવાય. લાઈફમાં કોઈ પણ એવું નહીં કે જે ભણાવવા આવે છે એ તમને કંઈ શીખવાડે. કંઈ ને કંઈ કોઈ પણ વ્યક્તિ તમને કંઈ ને કંઈ શીખવાડતું હોય. જો તમને શીખવાની ધગશ હોય અને સમજાતું હોય કે આ શીખવું છે. એક તો જ્યારે લેક્ચર ચાલુ હોય, પીડીએફ ચાલુ હોય ત્યારે જે ભણાવતા હોય એ તો 100%, પણ એના સિવાય જે વિશેષ ટાઈમમાં જે તમને શિક્ષક કહેતા હોય એ ખરેખર રિયલ લાઈફમાં બહુ ઉપયોગી થાય એ બધું શીખવાડતા હોય. બુકનું જ્ઞાન તો આપતા જ હોય, પણ ઘણી વખત મેં નોટિસ કર્યું કે રિસેસ ટાઈમમાં ઘણા શિક્ષક કોઈને ખીજાતા હોય ને કોઈને કંઈક ને કંઈક કહેતા હોય, કોઈ સાથે મસ્તી મજાક કરતાં કરતાં પણ ઘણું બધું સમજાવતા હોય. તો એ ખરેખર રિયલ લાઈફમાં તમને ઉપયોગી થાય એવું બધું જ્ઞાન તમને આપતા હોય. ને ક્યારેક ઝાપટ મારીને પણ શીખવાડતા હોય. ઘણી વખત મારીને પણ શીખવાડતા હોય, કેમ કે અત્યારે તમારી એવી ઉંમર છે કે તમને મારે ને તો પણ તમે 2 દિવસમાં ભૂલી જવાના છે. અમુક એજ પછી 12મા પછી તમને કોઈ મારીને કંઈ શીખવાડે એવી પરિસ્થિતિ નહીં રહે. 12મા પછી તમને કોઈ મારશે ને એટલે તમને દુઃખ લાગશે ને એ વસ્તુ તમે ઊંધી લેશો. એમ ટૂંકમાં એટલું જેટલું અત્યારે ઇઝીલી હોત ને એ બધું શીખવામાં પણ એટલું જલ્દી શીખો છો, પછી એટલું જલ્દી શીખતા નથી. એક ઉંમર પછી માણસ એટલું જલ્દી કાંઈ શીખતો નથી. એટલે જેટલી તમારી એજ છે એમાં જેટલું તમને જ્ઞાન મળે અને જે પણ સારી રીતે જીવન જીવવામાં ઉપયોગી થાય એવું બધું જરૂર શીખજો. અને આજુબાજુમાં તમારા ફ્રેન્ડ પાસેથી પણ તમે ઘણું શીખતા હોય એટલે તમને કોઈ પણ કંઈ પણ શીખવાડે એ તમારા માટે બેસ્ટ જ છે અત્યારે. અને એ ગુરુ જ કહેવાય. આપણે મોટા ભાઈ બહેનો હોય એ પણ આપણને કંઈ ને કંઈ શીખવાડતા હોય. ઘણી વખત હોમવર્કમાં મદદ કરતા હોય તો આપણને દુશ્મન જેવા લાગે છે કે હા સ્કૂલમાં શિક્ષક અને ઘરે આવીએ ત્યાં તો આ મમ્મી કે લેસન કરો, પપ્પા કે શું લેસન કર્યું, બધાય કંઈ ને કંઈ રોજે રોજ તમને એવું લાગતું હશે કે બધાય ખીજાય જ છે. આજુબાજુમાં બધાય ખીજાય છે. ખરેખર એવું હોતું નથી. બધાય તમારા ભલા માટે જ ખીજાતા હોય તમને.